કેસરિયા થીમ સાથે લોકો મતદાન કરવા નીકળી રહ્યા છે। રાજકોટની રાજ રેસિડેન્સી રાજકોટના નાના મોવા વિસ્તારના લોકો અત્યારે કેસરી સાફા સહિતની અત્યારે જેતના કેસરી થીમ ઉપર મતદાન કરવા નીકળી રહ્યા છે। ધારાસભ્ય રમેશભાઈ ઢીલાડા છે। રમેશભાઈ, મતદારોને શું અપીલ કરશો આજે મતદાન કરવા માટે? કેસરી થીમ પણ રાખવામાં આવી છે આપની સોસાયટી। લોકશાહીની અંદર ચૂંટણી મહાપર્વ ગણાય અને ત્યારે અમારી રાજકોટની રાજ રેસિડેન્સી સોસાયટી છે એમાં એક ઉત્સવનો માહોલ સર્જાયો છે। ઢોલ નગારા સાથે બહેનો રાસ લેતા અને ભાઈઓ સફેદ કેસરી સાફા પહેરી અને બોડી સંખ્યામાં એકસાથે મતદાન કરવા જઈ રહ્યા છે। અને રાજકોટની જનતાને હું અપીલ કરું છું કે આ જ રીતે બધા વધારે મતદાન કરે, લોકશાહીના હિતમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા વધારે મતદાન કરે એવી રાજકોટની જનતાને અપીલ કરું છું। ભરતભાઈ બોગરા છે। ભરતભાઈ, આજે તડકો બપોરે નીકળશે, અત્યારમાં લોકોમાં ઉત્સાહનો માહોલ, ગરમીમાં લોકો મતદાન કરે તે પહેલા અત્યારથી કેવો માહોલ? રાજકોટના દરેક મતદાન બૂથો ઉપર લોકો લાંબી કતારો લગાડી છે। અમારી રાજ રેસિડેન્સીમાં પણ આખી સોસાયટીના સૌ લોકોએ સાફા પહેરી ઢોલ નગારા સાથે લોકશાહીના મહાપર્વને ઉજવવા થનગી રહ્યા છે। બહેનો પણ એટલા ઉત્સુક છે। આપણા દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદીને પોતાના નેતાને ચૂંટવા માટે લોકોની વચ્ચેનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ચોક્કસથી જેતના પરેશભાઈ ગજેરા છે। પરેશભાઈ, કેવો માહોલ અત્યારે મતદાન કરવા લોકો જઈ રહ્યા છે? ખૂબ ઉત્સાહભેર માહોલ છે અત્યારે અને શ્રીરાજ રેસિડેન્સીનું 100% મતદાન થશે। એની આજુબાજુની તમામ સોસાયટીનું અમે ધ્યાન રાખીએ છીએ કે 100% મતદાન થાય, લોકો આ મતદાન રૂપી મહાપર્વને ઉત્સાહભેર ઉજવે અને અમારી સોસાયટીમાં અનેરો માહોલ છે। બધા કેસરી સાફા, કેસરી જબા અને કેસરીયો માહોલ આજે શ્રીરાજ રેસિડેન્સીએ સર્જ્યો છે। ચોક્કસથી આ દ્રશ્યો છે, તમામ લોકો સોસાયટીના અત્યારે મતદાન કરવા જઈ રહ્યા છે તે પહેલાં કેસરિયા સાફા સાથે કેસરી થીમ સાથે અત્યારે નીકળ્યા છે। ખાસ આ દ્રશ્યો છે। તો બહેનો સાથે વાત કરશું કે મતદાન કરવા માટે તેઓ વહેલી સવારથી જ જઈ રહ્યા છે, ત્યારે બહેનોમાં કેવો ઉત્સાહનો માહોલ, તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો, મતદાન કરવા જઈ રહ્યા છો, કેવો માહોલ? મતદાન કરવા જઈ રહ્યા છે સોસાયટીના માણસ, રાજ રેસિડેન્સીના બધા તમામ માણસો। કેવું લાગી રહ્યું છે આજે? સરસ લાગ્યું, આજે સરસ લાગ્યું। આ ચોક્કસથી ઢોલ નગારા સાથે અત્યારે મતદાન, અમે રાસ રમ્યા અને બધાય મજા કરી અને મત દેવા જવા જઈ રહ્યા છીએ બધા સરસી। જે બહેનો છે શું કહેશો, કેવો માહોલ છે અત્યારે ઢોલ નગારા સાથે? ખાસ મતદાન કરવું આપણી ફરજ છે। હા, આજે એક ઉત્સવ જેવું લાગી રહ્યું છે। આપણા ઘરે દિવાળી નવરાત્રી હોય અને જે રીતે ઉજવતા હોય તેવી રીતે આપણે આ મતદાનનો પ્રસંગ પણ એવી રીતે જ ઉજવવો જોઈએ। તો આજે તો એવું જ લાગી રહ્યું છે કે ઘરે નવરાત્રી ને દિવાળી હોય એવું। ચોક્કસથી શું લાગી રહ્યું છે, નવરાત્રીની જેમ આજે ગરબા રમતા મતદાન? દિવાળી કરતાં પણ બહુ મોટો ઉત્સવ લાગી રહ્યો છે। આ અમારા મોદી હોય એટલે રોજ દિવાળી છે અને ભાજપ એ અમારા માટે બહુ મોટું ગર્વની પ્રતીક છે। આવે તો પણ ભાજપ જ આવે, બીજી કોઈ આવે જ નહીં। ચોક્કસથી આ દ્રશ્યો છે, તમામ બહેનો સોસાયટીના અત્યારે નીકળ્યા છે રાજ ગરબા રમતા તો ઢોલ નગારા સાથે અત્યારે આ દ્રશ્યો છે કે ઢોલ નગારા સાથે રાજકોટમાં કેસરિયા થીમ ઉપર લોકો મતદાન કરવા જઈ રહ્યા છે અને મતદારોમાં ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન તવલ ગોંડલિયા સાથે સન્ની મૈરડ, રાજકોટ।